माताजी मित्रों, जय दादा द्वारकाधीश, जय भवानी। केम छो बधा मजामां? आजे ठेर ठेर घऊंनो पाक लेवाय अने खेतरमां जे वेस्ट डूचो पड्यो होय छे, जे थाळिया पड्या होय छे अने एने अनेक खेडूओ आज सरगावी रह्या छे। ए जोईने अने एक मने पंक्ति याद आवे छे, मारा जीवनमां उद्भवे छे के लागी गई छे आग, कोण एने बुझावशे? लागी गई छे आग, कोण एने बुझावशे? अरे बळीने થઈ ગયું છે ખાખ, કોણ એને અટકાવશે? બળીને થઈ ગયું છે ખાખ, કોણ એને અટકાવશે? કઈક નિર્દોષ જિંદગી હોમાય છે, કઈક નિર્દોષ જિંદગી હોમાય છે, કોણ એને બચાવશે? અરે લાગી ગઈ છે આગ, કોણ એને બચાવશે? અરે જિંદગી તો અનમોલ હતી, એની ક્યાં કઈ કિંમત હતી? જિંદગી તો અનમોલ હતી, એની કિંમત ના આકાય એવી હતી। અરે અનેક સંઘર્ષો કરી અને આગળ ધપી રહી હતી, અનેક સંઘર્ષો કરી અને આગળ ધપી રહી હતી, પણ ક્યાં ખબર હતી કે અધવચ્ચે આ પહાડ આવે છે। અરે લાગી ગઈ છે આગ, આજ બધું બળીને ખાખ થાય છે। આ લાગી ગઈ છે આગ, આજ બધું બળીને ખાખ થાય છે। કંઈક વિચાર, કંઈક વાણી અને કંઈક વિવેક, કંઈક વાણી, કંઈક વિચાર અને કંઈક વિવેક, આ બધું સરળતાથી આજ બધાને સમજાય છે, બધાને સરળતાથી સમજાય છે। પણ જ્યારે કંઈ પણ ઘટના ઘટે છે ત્યારે કોને યાદ આવે છે? જ્યારે ઘટના ઘટે છે ત્યારે કોને યાદ આવે છે? લાગી ગઈ છે આગ, આજ બધું બળીને ખાખ થાય છે, અનેક નિર્દોષ જિંદગી આજ એમાં હોમાઈ જાય છે। અરે વાતો તો સરળતાથી કરે છે, વાતો તો સરળતાથી કરે છે, પણ વાતોનો વિવેક ક્યાં વિચારમાં આવે છે? વાતો તો સરળતાથી કરે છે, પણ વાતોનો વિચાર ક્યાં વિવેકમાં આવે છે? અરે આ તો બધું સપનાના જળ જેવું, અરે આ તો બધું સપનાના જળ જેવું કે સવારે કઈ હાથ ના આવે છે। લાગી ગઈ છે આગ, આજ કોણ એમાં બધું બળીને ખાખ થાય છે। અરે જીવન જીવન જીવતું હતું બહુ અનમોલ, અરે જીવન જીવવું હતું કંઈક આશા, કંઈક અપેક્ષા હતી। અરે જીવન જીવવું હતું ઘણું, કંઈક આશા અને કંઈક અપેક્ષા હતી। અરે સરળતાથી ચાલી રહી હતી આ જિંદગીની ગાડી, અરે સરળતાથી ચાલી રહી હતી આ જિંદગીની ગાડી, પણ અધવચ્ચે આ પાટા જ ઉથલી જાય છે। અરે કોને ખબર હતી કે અંતે આ બધું બળીને ખાખ થાય છે, અંતે આ બધું બળીને ખાખ થાય છે। માનવ જીવનમાં પણ આવું જ છે, માનવ જીવનમાં પણ આવું જ છે। કોને જિંદગીની કદર છે? કોને જિંદગીની કદર છે? અને કદરની ટાઈમ આવે ત્યારે ક્યારે એના હાથે સમય છે? અરે લાગી ગઈ છે આગ, આજ બધું બળીને ખાખ થાય છે। મિત્રો, તમને કેવું લાગ્યું? કોમેન્ટ કરજો, જણાવજો। જય માતાજી, જય દાદા દ્વારકાધીશ।